નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લા છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો સતત ઊંચો રહેવાના કારણે સમગ્ર પંથક અગ્નિવર્ષા વચ્ચે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે। ખાસ કરીને ગત અંતિમ સમયમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ રહે છે, ત્યારે મહત્તમ તાપમાન બુધવારે 44 ડિગ્રી અને મંગળવારે મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજે પણ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। મારું નામ ડૉક્ટર સુનિલ સુમેસરા છે। હું સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે મેડિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું। હાલમાં આપણે ઉનાળામાં જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા વારંવાર ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હોય છે। આપણે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો અહીંયા 44 થી 45 ડિગ્રી તાપમાન એવરેજ રહેતું હોય છે, જે સામાન્ય તાપમાન કરતાં વધારે છે। આવા સંજોગોમાં આપણે ધ્રાંગધ્રાની આજુબાજુ પણ તાપમાન ખૂબ જ વધારે રહેતું હોય છે, ત્યારે આપણે જે બાળકો છે, સગર્ભા મહિલાઓ છે અને આપણે સૌ સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી બહાર જવાનું ટાળીએ અને જો કોઈપણ વ્યક્તિઓને કામ દરમિયાન કંઈ પણ અચાનક પરસેવો આવો, તાપ બહુ લાગવો, તાવ આવવો, ચક્કર આવવા, ઉલટી થવી એવા લક્ષણો જણાય તો તાત્કાલિક આપણે કોઈપણ નજીકના હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ। હાલમાં સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે પણ એક ઇનિશિયેટિવ ચાલે છે, જેમાં અમે જેટલા પણ દર્દીઓ બહારથી આવીએ છીએ એના માટે ઓઆરએસનું પાણી રાખતા હોઈએ છીએ। સૌ નાગરિકોને નમ્ર અપીલ છે કે બિનજરૂરી તડકાના સમયમાં બહાર જવાનું ટાળવું અને વારંવાર લીંબુ શરબત છે, છાશ છે એ પીતું રહેવું। થેન્ક યુ।